નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આવતી 26 તારીખે તમારું અર્થશાસ્ત્ર વિષયનું પેપર છે। તો ખાસ એ વિદ્યાર્થીઓ માટે આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ ઈના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી એમસીક્યુ છે એ તમામે તમામ એમસીક્યુ લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને આ સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। અને ગેરંટી સાથે કહું છું કે અહીંયા જે તમને એમસીક્યુ આપવામાં આવેલા છે તમામે તમામ એમસીક્યુ તમે તૈયાર કરી લેશો એટલે તમારે બાકીના જે એમસીક્યુ છે એ તૈયાર કરવાની જરૂર પડશે નહીં, કારણ કે અહીંયા જેટલા એમસીક્યુ આપ્યા છે એમાંથી જ વારંવાર બોર્ડની એક્ઝામની અંદર રિપીટ થતા જોવા મળે છે પ્રશ્નો। ઓકે, તો જોઈએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો જવાબ આવશે બી, અસતત। બીજો પ્રશ્ન, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો કે સતત। આકૃતિ પૂછાય તો અસતત અને આલેખ પૂછાય તો સતત। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 નંબરનો પ્રશ્ન તમારી સામે છે। અહીંયા આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જવાબમાં આવશે સી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે। ચોથો પ્રશ્ન, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે ત્યારે કઈ આકૃતિ બને છે? તો જવાબમાં વિદ્યાર્થી મિત્રો આવશે સી, વિભાજિત સ્તંભ આકૃતિ। પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો એની અંદર જવાબમાં આવશે ડી, ચિત્રાકૃતિ, જેનો સમાવેશ છે એ આલેખના પ્રકારની અંદર થતો નથી। અહીંયા જે 3 પ્રકાર તમને આપ્યા છે ત્રણેય પ્રકારનો સમાવેશ આલેખના પ્રકારમાં થાય છે, સ્તંભાલેખ, આવૃત્તિ ચક્ર, આવૃત્તિ બહુકોણ, આ ત્રણેયનો સમાવેશ થાય છે, પણ ચિત્રાકૃતિ છે એનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી, એટલે જવાબમાં ઈ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 6 નંબરનો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? તો જવાબમાં આવશે 68.8%, એ આવશે। 7મો પ્રશ્ન, વર્ષ 2014-15ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું છે? તો જવાબમાં આવશે સી, 49%। ત્યાર પછી આપણે આગળ વધીએ તો 8 નંબરનો પ્રશ્ન તમારી સામે છે, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો જવાબમાં આવશે એ, ICAR। 9મો પ્રશ્ન, ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત કયા વર્ષની અંદર થઈ હતી? તો કે 1966થી। 10મો પ્રશ્ન, નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? તો જવાબમાં આવશે સી, ગ્રામીણ સમાજ વ્યવસ્થા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો તમારી સામે 11 નંબરનો પ્રશ્ન છે કે વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો કે 24.3%, સી આવશે। 12મો પ્રશ્ન, ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી થયો? તો કે 2000થી, સી આવશે। 13મો પ્રશ્ન, મૂડી રોકાણના કદના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર છે? તો કે 5 પ્રકાર છે, બી। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન છે કે ટસુકડા ઉદ્યોગમાં મૂડી રોકાણની મર્યાદા કેટલી છે? તો કે 25 લાખ। 15મો પ્રશ્ન, રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો કે ખાતાકીય ઉદ્યોગ, બી આવશે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો 16 નંબરનો પ્રશ્ન છે, કયા ઉદ્યોગમાં મૂડી રોકાણની મર્યાદા 25 લાખ સુધીની છે? તો કે ટસુકડા ઉદ્યોગમાં, એ આવશે। આગળ પણ આ પ્રશ્ન આવી ગયો, ઊંધો પૂછ્યો છે ફેરવીને। અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો કે ગૃહ ઉદ્યોગ। 18મો પ્રશ્ન, 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો કે 130મો, ડી જવાબમાં આવશે। ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન છે, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો જવાબમાં આવશે ડી, 5497। 20મો પ્રશ્ન, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? તો કે ખેતી ક્ષેત્રનો। 21મો પ્રશ્ન, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો કે સી આવશે 1।
ત્યાર પછી 22 નંબરનો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રના પ્રશ્નો સાથે સંકળાયેલ છે? તો કે વિકસિત. 23મો પ્રશ્ન, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતા દેશનું નામ જણાવો. તો કે નોર્વે આવશે, બી. ત્યાર પછી 24 નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓનો કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી? તો બી આવશે, હેન્સીએ. 25મો પ્રશ્ન, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પરની અસર પડે છે. નાણાંના મૂલ્ય પરથી અસર પડે છે તો ઘટે છે. 26મો પ્રશ્ન, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવવા હોય તો તેઓ ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો કે દાબેલો ફુગાવો. 27 નંબરનો પ્રશ્ન, સોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો કે સી, સાટા પ્રથા. 28મો પ્રશ્ન, ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? તો કે 2 કારણ છે, બી આવશે. 29મો પ્રશ્ન, ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે? તો કે નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. 30મો પ્રશ્ન, ફુગાવો એ કેવી ઘટના છે? તો ફુગાવો એ નાણાકીય ઘટના છે. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણ હોય છે? તો કે 3 પ્રકારની. 32મો પ્રશ્ન, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો કે 1 વર્ષ સુધીનું. 33મો પ્રશ્ન, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? તો કે રિવર્સ રેપો રેટ. 34મો પ્રશ્ન, વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંકની સ્થાપના થઈ? તો કે સ્પેનમાં. 35મો પ્રશ્ન, નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? તો જવાબ આવશે ડી, ભેદભાવયુક્ત વ્યાજનો દર. 36મો પ્રશ્ન, આરબીઆઈની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યામાં થઈ? તો કે સી આવશે, 1935. 37મો પ્રશ્ન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? તો કે 2400. 38 નંબરનો પ્રશ્ન, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો જવાબમાં આવશે ગોવા. શું આવશે? ગોવા. 39મો પ્રશ્ન, વર્ષ 2011-12ના અંદાજ મુજબ 30થી 40% નિરપેક્ષ ગરીબીના શ્રેણીના નીચેનામાંથી કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો એની અંદર આવશે ઓડિશા. 40મો પ્રશ્ન, ભારતમાં વર્ષ 2014થી 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવાર પ્રમાણ કેટલું છે? તો કે 15.2%. ત્યાર પછી 41 નંબરનો પ્રશ્ન છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબી રેખા માટે નક્કી કરેલ દૈનિક કેલરી કેટલી છે? તો એની અંદર જવાબમાં આવશે ડી, 2100. 42મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે? તો એની અંદર જવાબમાં આવશે એ, $1.90. ત્યાર પછી 43 નંબરનો પ્રશ્ન, ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યવસ્થા હેઠળ ખાસ કાર્યક્રમ અને યોજના શરૂ કરવામાં આવી છે? તો જવાબમાં આવશે એ, 5મી. 44મો પ્રશ્ન, ખાલી જગ્યા વર્ષમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યું? તો વર્ષ 2005 આવશે. 45મો પ્રશ્ન, અસરકારક માંગના આધારે અથવા તો માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો કે સક્રિય. 46મો પ્રશ્ન,
પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા ખાલી જગ્યા હોય છે તો શૂન્ય આવશે. ત્યાર પછી 47 નંબરનો પ્રશ્ન, બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ સમિતિનું નામ શું હતું? તો કે ભગવતી સમિતિ. 48મો પ્રશ્ન, કયા પ્રકારની બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? આગળ પ્રશ્ન આવી ગયો, પ્રસન્ન બેરોજગારી, ઊંધો પૂછ્યો છે. 49મો પ્રશ્ન, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે એ સક્રિય. 50 નંબરનો પ્રશ્ન, ભારતમાં આર્થિક આયોજનનો પ્રારંભ કઈ સાલમાં થયો? તો જવાબ આવશે બી 1951. 51મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે? તો જવાબમાં આવશે કેરળ, ડી આવશે. 52 નંબરનો પ્રશ્ન, સ્વતંત્રતા પછી ભારતમાં પહેલું વસ્તી ગણતરી પત્રક કઈ સાલની અંદર તૈયાર કરવામાં આવ્યું? તો જવાબ આવશે ડી 1951. 53મો પ્રશ્ન, ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? તો કે 7.1%. 54 નંબરનો પ્રશ્ન, વેપાર દ્વારા શું થાય છે? તો કે ઉત્પાદનમાં વિવિધતા આવે છે, ડી આવશે. 55 નંબરનો પ્રશ્ન, નાણાકીય વર્ષ 2014-15માં ભારતની આયાતો અને નિકાસમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો વિશ્વના કયા પ્રદેશનો હતો? તો કે ડી નોર્થ અમેરિકાનો. 56 નંબરનો પ્રશ્ન, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો જવાબમાં આવશે સી નિયોજન શક્તિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 57 નંબરનો પ્રશ્ન છે, લેણ દેણની તુલનાના કેટલા પ્રકાર છે? તો બી આવશે 2 પ્રકાર છે. 58મો પ્રશ્ન, 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરમાં વસતી હતી? તો કે 32%, બી આવશે. ત્યાર પછી આગળ વધીએ તો 59 નંબરનો પ્રશ્ન છે, ભારતીય બંધારણે કઈ વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ એવું કીધું છે? તો કે 6 થી 14 વર્ષ, ડી. ONGCની સ્થાપના કયા વર્ષની અંદર કરવામાં આવી હતી? તો કે ડી 1959માં. 61 નંબરનો પ્રશ્ન, વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? તો કે થર્મલ પાવર, એ જવાબમાં આવશે. 62 નંબરનો પ્રશ્ન છે, ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે? તો કે 4.4%. જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો કે ડી 100. 64મો પ્રશ્ન, માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને ફુગાવો કહે છે? કેવા પ્રકારનો ફુગારો કહેવાય? તો કે માંગ પ્રેરિત. 65 નંબરનો પ્રશ્ન, 1 રૂપિયાની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? તો જવાબમાં સી આવશે, ભારત સરકારના નાણાં ખાતું. 66 નંબરનો પ્રશ્ન, 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? તો કે 68 વર્ષનું. ત્યાર પછી 67 નંબરનો પ્રશ્ન છે, નવી ટેકનોલોજીને કારણે ઉદ્ભવતી બેકારીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ઘર્ષણજન્ય બેકારી. 68 નંબરનો પ્રશ્ન, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ રોજગારીમાં વધારો કરે છે? તો કે મૂડી પ્રધાન. 69 નંબરનો પ્રશ્ન, 1951માં ભારતમાં કેટલી વસ્તી હતી? તો કે 36.1%. 70મો પ્રશ્ન, ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને સેવાઓના આયાત નિકાસ મૂલ્ય શેમાં દર્શાવવામાં આવે છે? તો કે જવાબમાં સી આવશે, લેણ દેણ તુલા. 71મો પ્રશ્ન, મોટા પાયાના ઉદ્યોગમાં કેટલા મૂડી રોકાણ કરવામાં આવતું હોય છે? કેટલું મૂડી રોકાણ કરવામાં આવે? તો કે 10 કરોડથી વધુ. 72મો પ્રશ્ન, આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? તો કે એ 1991. 73 નંબરનો પ્રશ્ન, 2014માં
વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો કે 130મો. 74મો પ્રશ્ન, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. નાણાંની જે આ વ્યાખ્યા છે કોઈને આપી? તો કે સી રોબર્ટસન. કયો ખ્યાલ ગુણાત્મક છે? તો કે આર્થિક વિકાસ. 76મો પ્રશ્ન, શાખા સર્જનનું કાર્ય કોણ કરે છે? તો કે વ્યાપારિક બેંક. 77મો પ્રશ્ન, 2013ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં હતી? તો કે છત્તીસગઢ. ત્યાર પછી 78મો પ્રશ્ન, કઈ બેરોજગારી નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીના આગમનથી સર્જાય છે? તો આવશે ઘર્ષણજન્ય બેરોજગારી. કયા દિવસને રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો કે 2 ફેબ્રુઆરી. આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. 80મો પ્રશ્ન, ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલની અંદર કરવામાં આવી હતી? તો એની અંદર આવશે 1871. 81મો પ્રશ્ન, 2014માં વિશ્વની કુલ નિકાસનો ભારતનો ક્રમ કયો હતો? તો કે 19મો. 82મો પ્રશ્ન, ભારતમાં સૌ પ્રથમ ખનિજ તેલના ભંડાર કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયા હતા? તો કે આસામ. 83મો પ્રશ્ન, આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? તો કે માથાદીઠ આવકમાં વધારો. 84મો પ્રશ્ન છે, 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો કે 0.944. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપી વધે તેને ફુગાવો કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોણે આપી? તો કે સી પીગુ. ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 87મો પ્રશ્ન, તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? તો કે 1000 રૂપિયા. 88મો પ્રશ્ન, બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજવામાં આવે છે? તો કે સક્રિય શ્રમના પુરવઠા. 89 નંબરનો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ભારત કયા ક્રમે આવે છે? તો કે બીજા ક્રમે. ત્યાર પછી 90 નંબરનો પ્રશ્ન, NABARDની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો કે 1982. 91મો પ્રશ્ન, ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્રના વિકાસ માટે વિકસાવી હતી? તો કે પ્રથમ. 92મો પ્રશ્ન, વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહેવાય? તો કે લેણ દેણ તુલા. 93 નંબરનો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો કે 100. સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવવા હોય તો તેઓ ભાવ ધારા કયા પ્રકારનો ફુગાવો છે? તો કે દાબેલો ફુગાવો. આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા તો કે કારણ છે. એ આવશે જવાબમાં. 96મો પ્રશ્ન, તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા? તો કે 1000 રૂપિયા. પ્રશ્ન આવી ગયો આગળ. મધ્યસ્થ બેંક એટલે શું? તો કે દેશની સર્વોચ્ચ બેંક. 98મો પ્રશ્ન, 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો કે 121.02 કરોડ. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો કે સક્રિય. વેપાર તુલા એટલે શું? તો કે વસ્તુ વેપારની તુલા. 101મો પ્રશ્ન, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો કે મૂડી પ્રધાન. એના પછી આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? તો કે 1991માં. 103 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત. પ્રશ્ન આગળ આવી ગયો. પહેલો પ્રશ્ન, વિકાસ અને બહુપરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું? વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. વિધાન કોણે રજૂ કર્યું? તો કે જવાબમાં આવશે એ ટોન્ડેરો. 105 નંબરનો પ્રશ્ન,
ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા આર્થિક વ્યવસ્થાના નામે ઓળખવામાં આવે છે? તો કે સાટા પ્રથા. આગળ આવી ગયો પ્રશ્ન. વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ? તો કે સ્પેન. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા? તો કે રાજકૃષ્ણ સમિતિએ. 108 નંબરનો પ્રશ્ન. વર્ષ 2014-15ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલા ટકા હતું? તો કે 49%. સી આવશે. ટસુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી હોય? તો કે 25 લાખ. પ્રશ્ન આગળ આવી ગયો છે. વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો કે 24.3%. વીજળી ઉત્પાદન કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? તો કે થર્મલ પાવર. આગળ આવી ગયો આ પ્રશ્ન પણ. ભારત સરકારના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે? તો કે 4.4%. આ પ્રશ્ન પણ રિપીટ થઈ ગયો છે. તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને MCQ ની અંદર પૂછાઈ શકે એવા છે. 114 જેટલા પ્રશ્ન છે, એમાં 14 જેટલા પ્રશ્ન તો રિપીટ આમાં થઈ ગયા છે. એટલે 100 પ્રશ્ન તમે તૈયાર કરો એટલે તમારે વિભાગ એની અંદર જરા પણ વાંધો આવે એમ છે નહીં, કારણ કે બધાય પ્રશ્નો તમને આ 100 પ્રશ્નમાંથી પૂછવામાં આવશે. ઓકે, તો ખાસ તમારે આ 100 જેટલા પ્રશ્ન તૈયાર કરવાના છે. આશા રાખીશ આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.